તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા મારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે આપણે છે ને ચતુર્ભા લગ્ન છે રાખીજી નો, અમારા મામા છોકરાનો, કાળુ મામા છોકરાનો. એટલે આજે જમણવાર હોદના એટલે આપડે સારનો સ્ટોક કરવો પડશે. કાલે આપડે સાર નહીં વાઢવાની, એ તમે અમારા મનનો વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો બરાબર. એમાં બધું કીધેલું જ છે, પણ આ તો ફરીથી કેવું જરૂરી છે, કારણ કે નવા વ્યુઅર હોય ને ના ખબર હોય તો ગાઈઝ અમારે સાર વાટવાની છે. એટલે જો અમે છીએ સાર વાટવા ગઈને બે જણા. તો સાર થોડી ઘણી પડી છે, ગોઈ કેટલી પડી છે આપડે સાર? એક પોટલું પડ્યું છે, અને આજની અને કાલની બે ની સાર વાઢવાની છે. તો આટલાથી લઈને છે પેલી બાજુ સુધી વાઢવાની શકાય, તો હાલ હોય પણ વાઢવા માંડે છે બરાબર. તો ગાઈઝ અમે છે ને આપડે આટલી સાર વાઢી છે બરાબર. જો પેલી સાઈડ એ બહુ હજી વાઢી છે, એ સાઈડ આપડે જઈએ કે એટલે બતાવીએ. પણ આ સાઈડ ને ખરી ને પેલા બધી પીને નાખ્યા છે, બસ પેલી બાદ જઈને બતાવીએ કે આપડે સી બીજી બધી સાર વાઢી છે ઘણી બધી બતાવીએ હો. તો ગાઈઝ આમાં જો આ બાજુ આપડે કેટલી વાઢી છે, આટલાથી લઈને તે શેઠ હું તમને બતાવી દઉં. ફટફટ દોડીને બતાવી દો ને કઈ યાર પછી જો કેટલી વાઢી છે. શેઠ પેન સુધી વાઢી ગાઈઝ જો એટલી બધી સાર વાઢી છે. તો હજી વાઢવાની ઈચ્છા તો છે બરાબર. તો ગાઈઝ આપડે આવી ગયા છીએ અને જુઓ આટલું વાઢી છે બરાબર. ઘણું બધું વાઢી દીધું છે યાર હો. જો કેટલું બધું વાઢ્યું છે આજનું કાલનું. 9 પ્લેટો વાઢ્યા છે ગાઈઝ બરાબર. તો આમાં તાપ થઈ જાય છે, થાક લાગી ગયો છે, તાપ લાગે છે, થાક લાગ્યો છે, બધું લાગી છે. તો અમે ઘેર હેડીએ છીએ બરાબર. તો ગાઈઝ અમે આપડે ઘેર આવી ગયા છીએ, ઘેર આવીને નહીં બઈને તૈયાર થઈ ગયા છીએ, બધું કામ પતાવી દીધું છે, ફ્રેશ બેસ થઈ ગયા છીએ બરાબર. તો આપડો લુગડા બુગડા બધું લઈ લીધું છે હમો બરાબર. તો ચોરી કરવા હોય તો કરી દેજો ગાઈઝ. ચાર્જર ને બધું લઈ લીધું છે, ઠેલો લઈ લીધો બરાબર. લુગડા બધું બીજું તો ગોઈ ને લુગડો લઈ લીધો છે, તૈયાર થઈ ગયો છે. અને મમ્મી તૈયાર થઈ ગઈ. મમ્મી તો ગાઈઝ જો ગોવિંદ તૈયાર થઈ ગયું છે બરાબર. મમ્મી જો તો ગાઈઝ માં મમ્મી હું તૈયાર થાય છે બરાબર. તો જો આમાં હેડે છીએ બરાબર. તો તાણ અમારા હંગાથે આપવો છે હેડો. તો અત્યારે સદેવ આપણે આવી ગયો છે રાકેશના ઘેર, કેમ કે ઓય લગન છે રાકેશનો અને એને આપણે મિક્સર ઉપર આવ્યું છે. કેમ કે હું તો સેલિબ્રિટી હું ના ઉપાડું, એ રહ્યા ભાઈ ઉપાડ લી. બાકી ઓય કણ આપણે રસોડું ચાલુ છે અને ઓય મોટા માણસો બેઠા છે, એટલે મોટા માણસો ભાઈ બેઠા અને આપણે ભૂરો બેઠો છે. ઓય કણ હજી તો આપણે પોણી છોટે છે. અને બીજી વાત પછી કરીએ છીએ, કે અમારે અત્યારે થોડું કોમ છે. તો આપડે ભૂરો દડા છે, શું દડા છે આ ઇલાયચી અને આવું છે જાયફળ મિક્સર આલી દીધું છે એને. હારું છે મિક્સર 1947 નું છે. બોલો તો રોજ બોલ બોલ કરો હન. પણ રાહુલ કેમેરામેન થઈ ગયો છે આજે, અને મને નજીક થી શૂટ લે છે, એટલે મારે કોઈ બે શબ્દો કહેવા છે. ના ના ભાઈ 0.5 છે, તે ચિંતા ના કરશો. કશું વાંધો નહીં. તો જો ભુરોજી બહુ સેવાનું કામ કરું છું. અમારા દર વખત ભૂરો જ સેવાનું કામ કરતો હોય છે. દર વખત જોતું હોય એકલો જ હોય છે, તો આજુબાજુ કોઈ નહીં. અમે છીએ પણ અમે જ ના ગણાઈએ. અમે જંગલી. તો ગાઈસ જો આપણો ભાઈ તૈયાર થાય છે, રાકેશજી કોમેડી એક્ટર. બતાઈ દેજો બૂટ પહેરું. આ તો મસ્ત બૂટ લાયા છે બરાબર. તો મોજા પહેરું છે, અમુક બૂટ પહેરી દે બરાબર. અને અત્યારે ગણેશ સ્થાપના કરવાની થઈ ગઈ. પણ આપણે પાસે બતાઈએ છીએ. આમ જો મસ્ત ઘડિયાળ છે, ઘડિયાળ લગાઈ દીધી છે. બરાબર તૈયાર થઈ ગયો છે. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હા કોમેન્ટ કરજો. અને કાલે તો ભાઈ નથી રૂપારો તૈયાર થઈ જવાનું છે બરાબર. તો ગાઈસ અમે આયા છીએ આપણો વાયકાણ ચાલવા માટે. જો છે બોલો પેલો ઢોલ નો અવાજ છે મને ના ઓહો તારી. તો ગાઈસ અમે હેડે ચાલવા. ચા બતાવો ભાઈ. હા
Verification કરવાનું છે. વાલે માલ લઈ રકે બેન નહીં હાલે કારણ કે વધારે પી ગયો તું તો રસોઈયા માટે લાયા છીએ બરાબર સા મોમાં પી દેવું હોય તો પી લે તાન તમે તો અત્યારે આપણે બેઠા છીએ રાકેશજી પહાણ અને આ તો ઓળખતા છો ને આ છે આપણે દર્શન. તો અત્યારે બધો જોશું ગોત્રી જેવું પાડવા અને અત્યારે હવે કોઈ પબ્લિક નહીં, પબ્લિક જતી રહી ના પછી અમે બ્લોગ બનાવી છીએ કેમ કે ઢોલ વાગતો હતો એટલે અમે બોલો તો તને સંભળો ના સમજી તો ને. બાકી શું કેવું છે? કશું નહીં કેવું મારું તો હું જુગસુવંતી પહેરી જાઉં એટલે મારું તો હા તો ભાઈ કાલ અમે આવીએ છીએ સુલતાનપુરા ઓના ગોમમાં. તમારે આબુ હોય તો આવી જજો. આવી જજો પણ જમવાના આવતા 5 બાકી આ છે મંડપ વધારે લોબો નહીં કર્યો છે એમ કે જમણ વાળું છે ત્યાં બાજુના ઘેર બાર મંદિરમાં છે અને ડીજે છે. ઓહો હવારે બતાવી તો એ જ જગ્યાએ છે. બાકી ચલો આટલે એન્ડ કરીએ છીએ, બીજું પછી બતાવશું ડીજે. બ્લોગ માં નહીં એન્ડ કરતા હો ભાઈ, એટલે બ્લોગ ને એન્ડ નહીં કરતા હો. નાહી ના તો અને આ ભાઈ જો એનો ભાઈ છે ને હગો પણ એ નાતો નહીં, હજી નાવા નહીં જતો. ના ભાઈ મેં એને ફોલાઈને મોકલ્યો છે અમે એટલે એરો નાવા જાય છે ને તાનો કે મારે હાલ નાવું નહીં ભાઈ. અને એરો આવા બૂટ લાવ્યો છે છેલ્લા લગભગ 1200-1300 રૂપિયાના કે હું રાતે ડીજે માં પહેરો બધા એના પગ ઉપર નાખી દે એ બૂટની શું દશા થઈ છે. એટલે અમે એમ કીધું કે એના કાથી કાલ પેલું ઝોનમાં જી એટલે ઈકણ પહેરજી ના કરતા નથી પહેરા તો બસ બધા બગડી જતા હતા યાર. એને ભાઈ થોડું ફેલ થઈ ગયું છે 50% ઉલટી ગયું છે રાખી જઈને એવું લાવી મેલું ઓહો ભાઈ. તાર હેડો તાર ઘણી વાર વિડીયો બંધ કરીને પાછળથી ચાલુ કરીએ. ઓહો ને કે બપોરનું મી હોટસ્પોટ ચાલુ કરી ને હજી બંધ નહીં કરી મારે રિચાર્જ બધું આર્યો ખાઈ ગયો છે પાછળ બેઠો એ રહ્યો. આ દર્શને તૈયાર નહીં થયો, મારે કેમ નહીં થયો? એકદમ રાતે તૈયાર થાય. હા તો આપણે આવ્યા છીએ આર્યા એલ્બા પરવા અને એલ્બા પર અમે જઈએ છીએ ઘેર. આ ભાઈ મને પહેલા યાદ ના લાવે તો આપણો બ્લોગ બનાવતો શકરાનો અવાજ આવે ખટ 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 ખટ. ના ના નહીં આવે. બાકી આ આપણે જબ્બર ડ્રાઈવર છે અને અત્યારે છીએ આપણે બોમણવામાં અને તેજમલ આપણે ભાઈ પાછળ છે અને ભાઈ કોઈ નહીં વ્લોગ છે. અને અત્યારે આપણે ઘેર તરફ નીકળી ગયા છીએ. બરોબર કે જગભગ ભરાઈ ગયા કમ્પ્લીટ રેડી. બરાબર બરાબર ચલો જય માતાજી. તો ભાઈ યાર આપણને ભૂલી ગયા છે યાર ખાવાનું કહેવાનું યાર બધા બેહી ગયા છે. આ ભાઈ હવાના ને બહાર મી નાખ્યા છે. ઓહો પ્લસ બાર ભાઈ ગુરાઈ નાખ્યા છે અને આયરો ભાઈ આપણને ખાવાનું બોલાવાનું ભૂલી ગયો. ના ના યાર અમે કાઉન્ટર ઉપર હતા કે ઇમરજન્સી માં આવી ગયા છીએ. ના ના અહીં ઇમરજન્સી માં ખાવાનું આવી જાય બાદ તાણ આ તો ગાય ગા ખાઈ જો. શું વાત કરે છે? કેમેરા બંધ કર ગાય ગા ખાઈએ. અને આ મુહૂર્તે પૂરતી સંભાળીએ અમે વાત કરી કશો વાંધો નહીં. પેલા બે પૂછે બતાવજે કલરિંગ. ઓ તારી પેલા બે તો જોવા કોપી ટુ કોપી. તો ભાઈ હાલ બંધ કરીએ છીએ. તો જય માતાજી મિત્રો, આપણા બ્લોગ નું આગળ એન્ડ કરીએ છીએ. તમે લાઈક કરજો, શેર કરજો. આ અડલો છે કોન્યાનો ભાઈ છે હગો. આ સટકો છે આરો વરરાજા છે. આ ગજની નો ભાઈ છે. આ સદેવરો છે અને આ ગોવિંદ નો ભાઈ છે. આ દર્શન દે અને આપણા નવો પંખો લાયા છે તો હું લખી દેજો કોંગ્રેચ્યુલેશન. જય શ્રી રામ. અને એના ગાડી આટલા બ્લોગ ને એન્ડ કરી દઈએ છીએ. જય માતાજી. બાપુ મને હાથ મિલાવો યાર. તો પેલા બારજન લોકો